સલમાન ખાનના ઘર પર ગોળીબારમાં વપરાયેલી પિસ્તોલ સુરતની તાપી નદીમાંથી મળી તો સાબરમતી જેલમાંથી લોરેન્સ બિશ્નોઈએ ઘડ્યું હતું ષડયંત્ર. મુંબઈ પોલીસ લઈ શકે છે કસ્ટડી. રૂપાલા સામે જરા પણ નમતું જોખવા ક્ષત્રિય સમાજ તૈયાર નહીં. આંદોલનના બીજા તબક્કાનો આવતીકાલથી થશે પ્રારંભ. કચ્છ અને રાજકોટથી ધર્મ રથોના થશે પ્રસ્થાન. તો આંદોલનને ડામવા યુદ્ધના ધોરણે કવાયત. બનાસકાંઠાના ડીસામાં ગૃહ રાજ્યપ્રધાને બંધ બારણે આગેવાનો સાથે કરી બેઠક. તો કમલમમાં પણ થઈ ચર્ચા. વિરોધના વંટોળ છતાં ભાજપ નેતાઓના વાણી વિલાસ યથાવત. જૂનાગઢમાં કિરીટ પટેલ બાદ ભૂપત ભાયણીએ રાહુલ ગાંધી માટે વાપર્યા અભદ્ર શબ્દો. કોંગ્રેસે નિવેદનને ગણાવ્યું શરમજનક. લોકસભાની ચૂંટણીના રણમાં ગુજરાતમાં પ્રચાર કરવા આવશે પીએમ મોદી અને અમિત શાહ. 27 એપ્રિલથી અમિત શાહની સભા તો 1 મેના રોજ પીએમની સભા અને રોડ શો. રાજ્યમાં 5 કરોડ જેટલા મતદારો લોકસભા માટે કરશે મતદાન. 12 લાખથી વધુ મતદારો પહેલીવાર કરશે મતાધિકારનો ઉપયોગ. 10,000થી વધુ મતદારો 100 વર્ષથી વધુ ઉંમરના.